કેશોદમાં નાગપંચમીની પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં બહેનોએ નાગદાદાની પૂજા કરી। ભારતીય સંસ્કૃતિ માનવ અને પ્રકૃતિના તત્વો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે। પ્રાચીન સમયથી માનવીને ઉપયોગી કુદરતના તત્વોને મહત્વ આપી તેમનું પૂજન માનવી કરતો આવ્યો છે। નાગ પણ માનવીને માટે ખૂબ જ ઉપયોગી છે। જો નાગ ના હોય તો ખેતરોની અંદર ઉંદર એટલા બધા વધી જાય છે કે ધરતીપુત્રોના પાક ખાઈ જાય છે, પરંતુ ઉંદર નાગનો ખોરાક હોવાથી ધરતીપુત્રના પાકનું રક્ષણ થાય છે, જેથી માનવી વર્ષોથી પરંપરાગત નાગદેવતાની પૂજા કરતો આવ્યો છે। આજરોજ કેશોદના જલારામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા નાગદેવતાનું પૂજન અર્ચન પ્રાર્થના કરવામાં આવેલ। આજે સવારથી જ નાગપાંચમ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પૂજન માટે આવેલા હતા। બહેનો દ્વારા નાગદેવતાને નૈવેદ્ય ધરવામાં આવેલ। નાગબાપાની આરતી બહેનો દ્વારા નાગપંચમીના મહત્વ વિશે વાર્તાઓનું વાંચન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિરના પૂજારી દલિતભાઈ દવેના જણાવ્યા મુજબ અષાઢ વદ પંચમના દિવસે રઘુવંશીની બહેનો પૂજન અર્ચન નૈવેદ્ય કરે છે અને આરતી કરે છે। રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, કેશોદ। જલારામ મંદિરે આજ રોજ અષાઢ વદ પાંચમને મંગળવારના રોજ સમસ્ત રઘુવંશી પરિવારના બહેનો દ્વારા પૂજ્ય નાગદાદાનું પૂજન કરવામાં આવે છે। વિષદંતાય ધીમહિ તન્નો સર્પો પ્રચોદયાત। નવકુળ નાગદેવતાભ્યો નમઃ। નવકુળ નાગદેવતાનું પૂજન કરવામાં વર્ષોથી પરંપરા મુજબ આજરોજ બહેનો દ્વારા પૂજન કરવામાં આવે છે। શાંતિથી બહેનો પૂજન કરે છે અને ઘણા બધા બહેનો આરતી પૂજન દૂધ ચડાવે છે અને મગ અને બાજરો પલાળીને એને નૈવેદ્ય ધરવામાં આવે છે। જય જલારામ। મારું નામ વૈભવી દત્તા છે। અષાઢ વદ પાંચમ અને મંગળવાર અમે લોહાણા નાગપાંચમ તરીકે ઉજવીએ છીએ। રઘુવંશીની તમામ બહેનો એક સાથે મળી નાગબાપાનું પૂજન અર્ચન કરીએ છીએ। આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ, મગ, ચણા, બાજરાનું નૈવેદ્ય ધરાવીએ છીએ। અમારી વર્ષોની આ પરંપરાને અવિગત રાખી છે। જલારામ મંદિર કેશોદ દ્વારા દર વખતે નાગપાંચમની ધામધૂમપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ અને નાગબાપાનું પૂજન અર્ચન કરીએ છીએ। જય જલારામ।